Hello friends. Today we are going to learn comparing person, thing or place. અને અગાઉના સેશનમાં આપણે જોઈ ગયા છે comparing person, thing or place. આ જ ફંક્શન શીખી ગયા છે. આ ફંક્શનમાં ત્રણ પ્રકારની કમ્પેરિઝન આવે છે: પોઝિટિવ કમ્પેરિઝન, કમ્પેરેટિવ કમ્પેરિઝન એન્ડ સુપરલેટિવ કમ્પેરિઝન. આવું આપણે અગાઉના સેશનમાં શીખી ગયા છે. તો અગાઉના સેશનમાં આપણે પોઝિટિવ કમ્પેરિઝન જોઈ ગયા છે. તો હવે આપણે જોઈશું comparative comparison. Comparative degree means comparative degree अथवा comparative comparison means अधिकता दर्शक तुलना. Positive degree means समानता दर्शक तुलना and comparative degree means अधिकता दर्शक तुलना. As we learned that આજે ત્રણે ડિગ્રી છે, એ ત્રણે ડિગ્રી શું છે? ત્રણ પોઝિટિવ, કમ્પેરિઝન એન્ડ સુપરલેટિવ એ તુલના જ છે, સરખામણી જ છે. બટ કમ્પેરેટિવ જે ડિગ્રી છે, કમ્પેરેટિવ કમ્પેરિઝનમાં છે, એમાં કઈ રીતની તુલના કરેલી હોય છે? અધિકતા દર્શક, એટલે કે જ્યારે પણ કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ કે જગ્યાને બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા કરતા કોઈ ગુણ કે લક્ષણની બાબતમાં ચઢિયાતી અથવા ઉતરતી કક્ષાની બતાવવામાં આવે તો તેવી વાક્ય રચનાને આપણે કમ્પેરેટિવ કમ્પેરિઝન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી કહીશું. ફરીથી કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિને કોઈ ગુણ કે લક્ષણની બાબતમાં કોઈ બીજી વ્યક્તિ કરતા ચઢિયાતી અથવા ઉતરતી કક્ષાની બતાવવામાં આવે, કોઈ એક વસ્તુને બીજી વસ્તુ કરતા કોઈ એક ગુણની બાબતમાં ચઢિયાતી અથવા તો ઉતરતી કક્ષાની બતાવવામાં આવે તો એને કમ્પેરેટિવ કમ્પેરિઝન કહેવાય છે, અધિકતા દર્શક તુલના કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, રોહન એ મોહન કરતા ઊંચો છે. એટલે રોહનને ઊંચાઈના ગુણની બાબતમાં મોહન કરતા ચઢિયાતો બતાવવામાં આવ્યો છે. મોહન એ રોહન કરતા હોશિયાર નથી. એનો મતલબ એ કે અહીં રોહનને હોશિયારીના ગુણની બાબતમાં મોહન કરતા ઉતરતી કક્ષાનો બતાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ એક વ્યક્તિને અથવા કોઈ એક વસ્તુને કોઈ એક ગુણ કે લક્ષણની બાબતમાં કોઈ બીજી વ્યક્તિ કરતા ચઢિયાતી એટલે કે વધારે સારી અથવા તો ઉતરતી કક્ષાની બતાવવામાં આવી હોય તો એવી જે વાક્ય રચના છે એને કમ્પેરેટિવ કમ્પેરિઝન કહેવાશે, કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. તો જોઈએ આપણે ઇંગ્લિશમાં એની વાક્ય રચના શું છે. એકાદ બે એક્ઝામ્પલ લઈશું આપણે. પ્રિયા ઇઝ cleverer. Priya is cleverer than Riya. બીજું એક એક્ઝામ્પલ લઈશું. માધુરી is more talented than પ્રિયંકા. આ રીતના બે એક્ઝામ્પલ આપણે લીધા છે. પ્રિયા ઇઝ ક્લેવરર ધેન રિયા. પ્રિયા એ રિયા કરતા વધારે હોશિયાર છે એવો અર્થ થશે. બીજું જે એક્ઝામ્પલ છે, માધુરી ઇઝ મોર ટેલેન્ટેડ ધેન પ્રિયંકા. એટલે કે માધુરી એ પ્રિયંકા કરતા મોર ટેલેન્ટેડ, વધારે ટેલેન્ટેડ છે, વધારે કુશળ છે એવો અર્થ થશે. હવે આ જે વાક્ય રચના છે એ જોઈશું આપણે બંને એક્ઝામ્પલની. શું છે એમાં? તો કે જેની સરખામણી કરવામાં આવી છે એ નામ પહેલા છે અને ત્યાર પછી શું છે? ટુ બી નું રૂપ અથવા તો મુખ્ય ક્રિયાપદ અને ત્યાર પછી એડજેક્ટિવ છે બંનેમાં. પણ ફર્સ્ટ સેન્ટેન્સમાં એડજેક્ટિવની પાછળ er પ્રત્યય લાગ્યો છે. ક્લેવર એડજેક્ટિવ છે તો એની પાછળ er પ્રત્યય લગાવવામાં આવ્યો છે એટલે ક્લેવરર બને છે. જ્યારે બીજું જે સેન્ટેન્સ છે એમાં ટેલેન્ટેડ ની પાછળ er પ્રત્યય નથી લાગ્યો, ટેલેન્ટેડર નથી કર્યું, મોર ટેલેન્ટેડ કર્યું છે. તો
આ થયા એડજેક્ટિવ, તો એને એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ કહેવાય. હવે એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. તે પહેલા વાક્ય રચના જોઈ લઈએ. તો કે પહેલા નામ છે, ત્યાર પછી ટુ બી નું રૂપ અથવા મુખ્ય ક્રિયાપદ, અને ત્યાર પછી એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ, એન્ડ ધેન THAN ધેન. THEN ધેન નહીં, બટ THAN ધેન. THAN ધેન એટલે ના કરતા એવો અર્થ થાય છે. જો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થઈ જશે, એની જગ્યાએ ઈ થઈ જાય તો એનો અર્થ થશે પછી. તો આખું સેન્ટેન્સ તમારું સાચું હશે, વાક્ય રચના સાચી હશે તો પણ વાક્ય ખોટું પડશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે એડજેક્ટિવના કમ્પેરેટિવ ફોર્મ પછી THAN ધેન આવશે, અને ત્યાર પછી જેની સાથે સરખામણી કરવાની છે એ નામ. એટલે વાક્ય રચના આ રીતે બનશે: પહેલા નામ, ત્યાર પછી ટુ બી નું રૂપ અથવા તો મુખ્ય ક્રિયાપદ, ત્યાર પછી એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ, અને ત્યાર પછી THAN ધેન, અને ત્યાર પછી નામ. તો આ રીતની વાક્ય રચના થાય. હવે આ જે એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ છે એ એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ કઈ રીતે બને? કેમ અહીં ER પ્રત્યય લાગ્યો, અહીં કેમ મોર નહીં લગાવવામાં આવ્યો, અને કેમ અહીં ER પ્રત્યય નહીં લાગ્યો અને આગળ મોર બેસાડવામાં આવ્યો? તો આપણે જોઈએ એનું કારણ. તો કે જે પણ એડજેક્ટિવ હોય છે એ દરેક એડજેક્ટિવ છે, દરેક શબ્દ જે છે એ શબ્દ સિલેબલના બનેલા હોય છે. હવે સિલેબલ એટલે શું? સિલેબલ એટલે કે એક વ્યંજન અને એક સ્વર, આ બંને મળીને એક સાઉન્ડ બને છે. ગુજરાતીમાં આપણે એવું શીખી ગયા છે કે આખો ક લખવામાં આવ્યો છે અહીં ક, તો એ ક એકલો ક નથી, એમાં ક અને અ મળે છે. આ ક છે, અડધો ક છે, વ્યંજન છે, આ વ્યંજન છે ક, એની સાથે સ્વર મળે છે અ, અને ક પ્લસ અ બનીને બને છે ક. તો આ રીતનું, દાખલા તરીકે આ રીતનું આખું સેન્ટેન્સ છે: ક પ્લસ અ બરાબર ક, કમલ. તો એમાં શું છે? ક છે, આ વ્યંજન છે, એની સાથે સ્વર અ છે, ત્યાર પછી મ છે, એની સાથે સ્વર મ ખોડો છે એટલે કે વ્યંજન છે, એની સાથે સ્વર અ છે, અને ત્યાર પછી લ છે, એ લ શું છે? વ્યંજન લ છે, અને એની સાથે મળે છે સ્વર અ, અને આ રીતે ક મ લ બને છે. એટલે કે આખો જે શબ્દ છે એ શબ્દની અંદર આ એક વ્યંજન ને આ સ્વર એમ કરીને એક સાઉન્ડ એટલે કે એક સિલેબલ કહેવાય. એવી જ રીતે આ મ અને અ વ્યંજન અને સ્વર એવી રીતે મળીને એક સાઉન્ડ, એને બીજો સિલેબલ કહેવાશે. અને આ લ વ્યંજન અને અ સ્વર આ બંને મળીને બીજો એક સાઉન્ડ બનશે, એમ કરીને થશે કમલ. આખો શબ્દ બને છે શેનાથી? વ્યંજન અને સ્વર એ બંને મળીને એક અક્ષર બને છે, અને એ અક્ષરને આપણે ઇંગ્લિશમાં કહીશું સિલેબલ. એવી જ રીતે અહીંયા જો ક્લેવર, તો સી અને એલ એ શું છે? વ્યંજન છે, ઈ એ શું છે? સ્વર છે. સી અને એલ વ્યંજન છે અને એની સાથે ઈ એ સ્વર છે. એવી જ રીતે વી જે છે એ વ્યંજન છે, એની સાથે ઈ સ્વર છે એટલે વ અને ર. આ શબ્દ આપણે જે સિલેબલ છે આપણે ફરીથી ડિટેલમાં જોઈશું. ક્લેવર, તો આ વ્યંજન અને આ સ્વર એક સિલેબલ બન્યો, આ વ્યંજન અને આ સ્વર બીજો સિલેબલ બન્યો, અને ર એ અડધો છે ક્લેવર. ર ર ઇંગ્લિશની અંદર ક્યારે પણ છેલ્લે અ એટલે કે મીન્સ કે વોવેલ એટલે કે સ્વર લેવામાં આવતો નથી. રિવર, ક્લેવર, ફીવર, આ બધામાં છેલ્લે એ કોઈ પણ શબ્દ હોય એ જો કાના માત્રા વગરનો શબ્દ હોય તો એની અંદર ભલે સ્વર છુપાયેલો છે તે છતાં પણ સ્વર લખવામાં અહીં વ માં સ્વર છે તો આપ્યો છે, બટ એન્ડમાં આવતો નથી. અને જે લાસ્ટ વર્ડ હોય છે આર એ સાયલન્ટ રહે છે બોલવામાં. ક્લે વ આ રીતનું એનું પ્રોનાઉન્સિએશન થાય છે. ક્લે વ એટલે ર
અડધો છે અહીં, તો અહીં 2 સિલેબલ થાય છે ક્લે વ, ક્લે વ 2 સિલેબલ થાય છે, એક વ્યંજન અને એની સાથેનો મળીને સ્વર, એમ કરીને એક સિલેબલ બને છે. તો જ્યારે પણ એડજેક્ટિવ એક અથવા 2 સિલેબલ સુધીનું હોય, જ્યારે પણ એડજેક્ટિવ એક અથવા 2 સિલેબલ સુધીનું હોય તો ત્યારે એની પાછળ ER પ્રત્યય લાગે છે અને એ ER પ્રત્યય લગાવીને એનું કમ્પેરેટિવ ફોર્મ બને છે. એટલે ક્લેવર નું થશે ક્લેવરર. જ્યારે પણ કોઈ પણ ઇંગ્લિશ વર્ડ હોય એમાં લાસ્ટમાં R આપેલું હોય તો એ R ઓલવેઝ અડધો જ હોય છે અને પ્રોનાઉન્સિએશન કરતી વખતે એ સાયલન્ટ રહે છે, એનું ઉચ્ચારણ થતું નથી. ક્લેવર, રિવર, રિવર ર બોલાતું નથી, રિવર, ક્લેવર, આ રીતે એનું પ્રોનાઉન્સિએશન થાય છે. તો આવી રીતના જે એડજેક્ટિવ હોય છે એક કે 2 સિલેબલ સુધીના હોય તો એની પાછળ ER પ્રત્યય લગાવવાથી એનું કમ્પેરેટિવ ફોર્મ બને છે. બીજું એક્ઝામ્પલ લઈએ તો ટોલ. ટોલ આ વ્યંજન અને આ સ્વર ટ લ 2 સિલેબલ સુધીનું છે એટલે એનું કમ્પેરેટિવ ફોર્મ બનશે ટોલર. ER પ્રત્યય લાગશે. બ્યુટીફુલ, BEAUTIFUL. તો BEA આ B એ વ્યંજન છે અને EAU આ સ્વર છે, તો આટલું મળીને એક સાઉન્ડ બને છે બ્યુ, અને ત્યાર પછી ટી વ્યંજન અને એના પછી આઈ સ્વર, એ બંને મળીને એક સાઉન્ડ બને ટી, અને ફૂલ લ સાઇલન્ટ છે ફૂલ, તો બ્યુટીફુલ 3 સિલેબલ થાય છે. એક અથવા તો 2 સિલેબલ સુધીનું એડજેક્ટિવ હોય તો એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવવા માટે એની પાછળ ER પ્રત્યય લાગે છે, અને જો 2 કરતા વધારે સિલેબલનું એડજેક્ટિવ હશે તો ત્યારે એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવવા માટે શું પ્રત્યય લાગશે? શબ્દની આગળ લાગશે મોર. મોર બ્યુટીફુલ. તો આ થયું કમ્પેરેટિવ ફોર્મ કઈ રીતે બને છે એ. એવી જ રીતે સુપરલેટિવ ફોર્મ પણ આપણે જોઈ લઈએ કે એક અથવા 2 સિલેબલ સુધીનું જો એડજેક્ટિવ હશે તો એની પાછળ EST પ્રત્યય લગાવવાથી એનું સુપરલેટિવ ફોર્મ બનશે. ક્લેવરેસ્ટ EST પ્રત્યય. કેમ? 2 કરતા એક અથવા તો 2 જ સિલેબલ છે, એક અથવા તો 2 સિલેબલનું એડજેક્ટિવ છે એટલે એની પાછળ EST પ્રત્યય લગાવીશું તો સુપરલેટિવ ફોર્મ બનશે અને ER પ્રત્યય લગાવીશું તો એનું કમ્પેરેટિવ ફોર્મ બનશે. એવી જ રીતે 2 કરતા વધારે સિલેબલ છે તો 2 કરતા વધારે સિલેબલનું એડજેક્ટિવ હોય તો આગળ મોર પ્રત્યય લગાવીશું તો કમ્પેરેટિવ ફોર્મ બનશે અને મોસ્ટ લગાવીશું તો સુપરલેટિવ ફોર્મ બનશે. મતલબમાં કમ્પેરેટિવ ફોર્મ એન્ડ સુપરલેટિવ ફોર્મ એડજેક્ટિવનું કઈ રીતે બને તો કે આપેલું જે એડજેક્ટિવ છે એક અથવા 2 સિલેબલનું હોય તો એની પાછળ ER પ્રત્યય અથવા તો EST પ્રત્યય લગાવવાનું છે. ER પ્રત્યય કમ્પેરેટિવ બનાવવા માટે અને સુપરલેટિવ બનાવવા માટે EST પ્રત્યય, અને જો 2 કરતા વધારે સિલેબલનું હોય તો કમ્પેરેટિવ બનાવવા માટે આપણે મોર પ્રત્યય લગાવીશું એડજેક્ટિવની આગળ, અને સુપરલેટિવ ફોર્મ બનાવવું હશે તો એડજેક્ટિવની આગળ મોસ્ટ પ્રત્યય લગાવવામાં આવશે. તો આ થયું કમ્પેરેટિવ ફોર્મ એન્ડ સુપરલેટિવ ફોર્મ. એકદમ ઈઝી છે. તો આ કમ્પેરેટિવ જે કમ્પેરિઝન છે, ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી, એની વાક્યરચના આપણે શીખી ગયા કે નામ, ત્યાર પછી ટુ બી નું રૂપ અને ત્યાર પછી એડજેક્ટિવનું કમ્પેરેટિવ ફોર્મ. જો એડજેક્ટિવ 2 સિલેબલ સુધીનું હશે તો ER પ્રત્યય લાગશે, 2 કરતા વધારે હશે તો આગળ મોર પ્રત્યય લાગશે, અને ત્યાર પછી THAN ધેન અને પછી નામ. તો આ આપણે વાક્યરચના શીખી ગયા કમ્પેરેટિવ ડિગ્રીની. શું? નામ, ત્યાર પછી ટુ બી નું રૂપ અથવા મુખ્ય ક્રિયાપદ, એડજેક્ટિવનું કમ્પેરેટિવ ફોર્મ, ત્યાર પછી THAN ધેન પ્લસ નામ. તો આ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચના થઈ. બટ આ સિમ્પલ સેન્ટેન્સ પેટર્ન છે જે 8, 9, 10 સ્ટાન્ડર્ડમાં ભણવામાં આવે છે, અને હવે પછી આપણે એની અલગ વિશિષ્ટ વાક્યરચના જોઈશું જે આપણે પોઝિટિવ ડિગ્રીમાં પણ જોઈ ગયા છે. એ 11th સ્ટાન્ડર્ડ થી એડ થાય છે નવી વાક્યરચના, તો એ આપણે જોઈશું. સિમ્પલ સેન્ટેન્સ પેટર્નમાં એક જ વ્યક્તિને બીજા એક જ વ્યક્તિ સાથે સરખાવવામાં આવે છે, એટલે કોઈ પણ 2 વ્યક્તિની સરખામણી કરવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ વાક્યરચનામાં શું થાય છે તો કે એક વ્યક્તિને માત્ર એક વ્યક્તિ સાથે નહીં પણ એક સમૂહ સાથે એની સરખામણી કરવામાં આવે છે. જોઈએ એક્ઝામ્પલ આપણે.
Rohan is more talented than most other students of the class. તો આ રીતની સેન્ટેન્સ પેટર્ન બનશે કમ્પેરેટિવ ડિગ્રીની. વિશિષ્ટ વાક્ય રચના કહેવાશે રોહન ઇઝ મોર ટેલેન્ટેડ ધેન મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઓફ ધ ક્લાસ. તો આ રીતે એની વાક્ય રચના શું બને છે? રોહન એ નામ છે અને નામ પછી ક્યાં તો ટુ બી નું રૂપ અથવા મુખ્ય ક્રિયાપદ અને ત્યાર પછી એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ અને એડજેક્ટિવ ના કમ્પેરેટિવ ફોર્મ પછી THAN then આટલી સુધીની વાક્ય રચના સિમ્પલ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ ગયા એના જેવી જ છે. બટ ત્યાર પછી શું આવે છે? મોસ્ટ અધર શબ્દ છે. આ શબ્દ આપણે એડ કરવાનો છે મોસ્ટ અધર અને ત્યાર પછી આવશે જાતિવાચક નામ બહુવચનમાં એન્ડ ધેન અધર વર્ડ્સ હોઈ પણ શકે નહીં પણ હોઈ શકે. તો આ રીતની વાક્ય રચના બનશે વિશિષ્ટ વાક્ય રચનામાં કમ્પેરેટિવ ડિગ્રીની. નામ ટુ બી નું રૂપ અથવા મુખ્ય ક્રિયાપદ એડજેક્ટિવ નું કમ્પેરેટિવ ફોર્મ THAN then મોસ્ટ અધર જાતિવાચક નામ બહુવચનમાં and other words. બીજા એક બે એક્ઝામ્પલ જોઈએ તો તાજમહલ is more beautiful than most other monuments of India. અથવા તો તાજમહલ is more beautiful than most other monuments of the world. Rose is more beautiful than most other flowers. તો આવી રીતના elephant is bigger than most other animals. તો આવી રીતની વાક્ય રચના બનશે. આ થયું કમ્પેરેટિવ કમ્પેરિઝન. બહુ ઇઝીલી ખ્યાલ આવી જાય એવું છે જો ધ્યાનથી શીખીએ તો. જો કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ નહીં સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. જો કોઈ પણ વસ્તુ ડિટેલમાં સમજવાની જરૂર હોય, કોઈ પણ બાબતમાં સિલેબલની એક્સપ્લેનેશનમાં કે કમ્પેરેટિવ ફોર્મ કે સુપરલેટિવ ફોર્મની એક્સપ્લેનેશનમાં સેન્ટેન્સ પેટર્નમાં નહીં ખ્યાલ આવતો હોય, નહીં સમજ પડી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને સમજ પડી જતી હોય તો પણ કમેન્ટ બોક્સમાં શ્યોર કમેન્ટ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.